નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર કરીશું નજર. જૂનાગઢના માળિયાહાટીના ભંડુરી ગામ નજીક બે કાર સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતમાં નકુલ કુવાડિયા, ધરમ ધરાદેવ, અક્ષત દવે, ઓમ મુંગરા, વજુ રાઠોડ, વિનુવાળા અને રાજુ ખૂંટણનું મોત નીપજ્યું છે. મૃતકોમાં પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બંને કારની ટક્કરથી કારમાંથી લોકો બહાર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતને પગલે બાજુમાં આવેલા એક ઝૂંપડામાં ગેસનો બાટલો ફાટતા આગની ઘટના પણ બની હતી. આગ લાગતા જ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના મૃતદેહ માળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દર્દનાક ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા છે. ઘટના છે સીસીટીવી પણ તેના સામે આવ્યા છે. માળિયાહાટીના ભંડુરી ગામ નજીકના આ દ્રશ્યો છે, જ્યાં બે કાર સામસામે અથડાતા ધડાકાભેર ટક્કર થઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માત હતો, જેમાં બંને કારની ટક્કર થતા લોકો બહાર ફંગોળાઈ ગયા હતા. જે લોકોના મૃત્યુ થયા છે, જેમાં 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, કે જેમાં મૃતક જે વિદ્યાર્થીઓ છે તેઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. ચોક્કસ કે જે રીતે આજે જુનાગઢ જિલ્લાની અંદર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને ઘટના સ્થળે 7 લોકોના મોત થયા હતા. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ભંડુરી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગળુ તરફથી આવી રહેલી એક કાર અને કેશોદ તરફથી આવી રહેલી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાસ કરીને કેશોદ તરફથી જે કાર આવી રહી હતી તે ડિવાઈડર ટપી અને રોંગ સાઈડમાં ગઈ અને સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ હતી. આ બંને કાર અથડાતા એક કારની અંદર જે સીએનજી ની બોટલ હતી, બાટલો જે લીક થયો અને જેના કારણે બાજુની ઝૂંપડીમાં છે તે આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે તે ઝૂંપડીમાં કોઈ ન હોવાથી તે કોઈ ઘટના ન બની હતી. ફક્ત ઝૂંપડી બળીને ખાક થઈ હતી ને જે ઝૂંપડીની અંદર તમામ વસ્તુ બળી ગઈ હતી. પરંતુ 7 લોકોના, જે બંને કારમાં 7 લોકો હતા, તેના મોત થયા છે. જેમાં એક કારમાં 2 લોકો અને અન્ય કારમાં 5 લોકો હતા. જે કેશોદ તરફથી આવી રહી હતી કાર, તેની અંદર 5 લોકો હતા અને તેમાં 3 વિદ્યાર્થીઓ હતા. એક ડ્રાઈવર હતો ને 3 વિદ્યાર્થીઓનો એક મિત્ર હતો, એમ 5 લોકો હતા. તે લોકોની વાત કરવામાં આવે તો નકુલ કુવાડિયા, ઓમ મુગરા, ધરમ ગોર, અક્ષત દવે અને વજુભાઈ રાઠોડ નામના આ 5 વ્યક્તિઓ જે GJ 11S 4416 નામની ફોરવ્હીલમાં હતા. તો જે સામેની ફોરવ્હીલ ગળુ તરફથી આવી રહેલી હતી, તેમાં વિનુભાઈ વાળા અને રાજુભાઈ ખૂટણ હતા. આ બંને કાર સામસામે ટકરાઈને જેમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા અને સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા અને આ કારની અંદરથી જે મૃતદેહો હતા તેને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ પણ દોડી આવી, જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ તો એક જ સમયે 7 લોકોના મોતથી કમકમાટી ભરી વાતાવરણ થયું છે. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને આ બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો ને જેને લઈને સીસીટીવી પણ સામે આવ્યા છે કે જે કેશોદ તરફથી કાર આવી રહી હતી તે સ્પીડમાં હતી ને તે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. કે શું કારણ છે તે કારણ અંગે સ્પેશિયલની ટીમ કામગીરી કરી રહી છે, પરંતુ તે કાર અચાનક જ રોંગ સાઈડમાં વહી જાય છે અને સામેથી જે કાર આવે છે તેને ટક્કર મારે છે અને આખી આ ઘટના થઈ હતી. 7 લોકોના મોત થતા 7 મૃતદેહને સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા છે તે માળિયાના જે સેન્ટર છે હોસ્પિટલ, ત્યાં પહોંચાડવામાં આવ્યું અને ત્યાં પીએમ કરવામાં આવ્યું. એક બાદ એક બોડીને છે તે પોસ્ટમોર્ટમ કરી અને પરિવારને સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સવારે 7:30 થી 8 વાગ્યાના વચમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાલ તો પોલીસ દ્વારા પણ આ અકસ્માતને લઈને એફએસએલની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આગળ વાત કરીએ, અમદાવાદના વટવા જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી. ફેઝ 1માં આવેલ રોયલ કેમિકલ કંપનીમાં આગ લાગ્યા હોવાની ઘટના બની હતી. આ કંપનીમાં સોલ્વન્ટનો જથ્થો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આ આગની ઘટનાને લઈ આસપાસની ફેક્ટરીઓને બંધ કરાવવામાં આવી હતી. તેમજ બનાવને પગલે ફાયરની 11 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગ પર
કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો। આ આગ વિકરાળ બનતા 11 જેટલી ફાયરની ટીમ છે, 11 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી ને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ફાયર વિભાગ દ્વારા પણ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। કેમિકલ કંપનીમાં આ આગ લાગ્યા હોવાની ઘટના બની હતી। અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આવેલી છે આ કેમિકલ કંપની, જ્યાં એકાએક આગ લાગી હતી। ફેઝ 1 માં આવેલા રોયલ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી। કયા કારણોસર આગ લાગી હતી એવું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ આ આગ વિકરાળ હતી। ગંભીરતાને જોતા આસપાસની જે ફેક્ટરીઓ હતી તેને પણ ગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવી હતી। જી ચોક્કસથી અમદાવાદના વટવા જીઆઈડીસીના ફેઝ 1 માં રોયલ નામની કંપની છે, રોયલ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં એકાએક જ જે આગ લાગી હતી। આ કંપનીમાં કેમિકલ બનાવવાની જે કામગીરી છે તે કરવામાં આવતી હતી અને કેમિકલ બનાવવાની કામગીરીને કારણે ઇથેનોલ, મિથેનોલ અને સોલ્વન્ટ જેવા જે ભયંકર કેમિકલ છે તે આ કંપનીની અંદર હતા અને તેના કારણે શોર્ટ સર્કિટ થવાને કારણે જે આખી આગ છે તે એકાએક જે વિકરાળ છે તે બની હતી અને વિકરાળ આગ બનતા જે આખી કંપની છે તે આગની ઝપેટમાં આવી હતી અને તમામ જે આખી કંપની છે તેના તમામ જે વિભાગો છે ત્યાં આગ પહોંચી ગઈ હતી અને આગ પ્રસરતાની સાથે જે કામદારો છે તે પોતાની સૂઝબૂઝ સાથે બહાર નીકળી જતા જે મોટી જાનહાનિ છે તે ટળી હતી। પરંતુ 2 વાગ્યાથી આગ છે તે લાગી હતી અને પરંતુ હજુ સુધી પણ જે આગ ઉપર જે સંપૂર્ણ કાબુ છે તે મેળવવામાં નથી આવ્યો। જે ફોમ છે તે ફોમિંગની કામગીરી પણ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે કેમિકલ હતું એટલે કેમિકલને પ્રસરતું અટકાવવા માટે ફોમિંગની કામગીરી કરવામાં આવતી હોય છે। ફોમ નો છંટકાવ છે તે કરવામાં આવતો હોય છે, કારણ કે ફોમથી જે કેમિકલ છે તે આગળ પ્રસરતું નથી, પરંતુ ફાયરની જે ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચે તે પહેલા જે આગ છે તે વિકરાળ બની હતી અને બાજુમાં જે ટોરેન્ટનું જે પ્લાન્ટ છે તે આવેલું છે, ટોરેન્ટનું જે મશીન છે તે આવેલું હતું, તેના જ કારણે જે આખા જે વિસ્તારમાં જે ઇલેક્ટ્રોનિકનું જે ઠપ છે તે કરી દેવામાં આવ્યું હતું। જે ટોરેન્ટની લાઈન છે તે બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે જો ટોરેન્ટની લાઈનમાં આગ પ્રસરે તો વધુ આગ ફેલાવાની જે ભીતિ છે તે સેવાઈ રહી હતી। આખી કંપની છે તે આગની ચપેટમાં આવી હતી અને તેના જ કારણે પતરા સહિતનો જે લોખંડ જે હતું તે પણ જે બળી ચૂક્યું હતું। તમામ રસ્તા ઉપર જાણે કે કેમિકલની જે નદી છે તે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। આજુબાજુની કંપનીઓને પણ બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે હાલ જે પવનની ગતિ પણ વધારે છે અને પવનની ગતિને કારણે જે ધુમાડાના ગોટા દૂર સુધી ફેલાયા હતા અને આજુબાજુની કંપનીમાં નુકસાન ન થાય તેને માટે થઈને જે આજુબાજુની કંપનીઓ છે તે પણ ખાલી કરાવી દેવામાં આવી હતી। ફાયરની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિસ્તારમાં કોઈ પણ જે કામગીરી છે તે કરવામાં નહીં આવે। આગળ વાત કરીએ, મહેસાણામાં નસબંધી કાંડને લઈને નવા ખુલાસા થયા છે, જેમાં આરોગ્ય અધિકારીનો ટાર્ગેટ ન આપવાની વાત ખોટી હોવાના આક્ષેપ કરાયા છે। તેમણે જણાવ્યું કે ટાર્ગેટ મુજબ કામગીરીના આદેશ અપાતા હતા અને જો ટાર્ગેટ મુજબ કામગીરી ન થાય તો નોટિસો આપવામાં આવતી હતી। નસબંધી કાંડમાં અગાઉ અપાયેલી નોટિસની નકલ સામે આવી છે, તેમજ નસબંધી કાંડમાં શૂન્ય કામગીરી કરનારને નોટિસ અપાઈ છે। આ મામલે કડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ડાંગરવા, ઝુલાસણ, મેડા આદરજને નોટિસ અપાઈ છે, જેમાં સંતોષકારક કામગીરી ન થતા કચેરીએથી વહીવટી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। આ પ્રકારની નોટિસો બાદ નસબંધી કાંડ સર્જાયો। મહેસાણામાં નસબંધી કાંડ મામલે હવે નવો ખુલાસો થયો છે અને આરોગ્ય અધિકારી ટાર્ગેટ આપતા નથી તેવું નિવેદનને લઈને ફુગ્ગો ફૂટ્યો છે અને ટાર્ગેટ મુજબ જો કાર્યવાહી ના કરવામાં આવતી હોય તો તેના પણ આદેશ આપવામાં આવે છે અને ટાર્ગેટ મુજબના કાર્યવાહી ના થાય તો આપવામાં આવે છે નોટિસો। અને નસબંધી કાંડમાં અગાઉ આપવામાં આવેલી નોટિસો નકલો હાલ સામે આવી છે અને નસબંધી કાંડમાં શૂન્ય કામગીરી કરનાર ને નોટિસો અપાઈ છે। કડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપવામાં આવી હતી નોટિસ અને નોટિસોની નકલ પણ હાલમાં સામે આવી છે અને ડાંગરવા, ઝુલાસણ, મેડા આદરજ અને કરણનગરને નોટિસો અપાઈ છે અને નસબંધી કાંડ
સર્જયોએ પહેલા 24 ઓક્ટોબરના રોજ નોટિસો અપાઈ હતી અને ટાર્ગેટ આપવામાં આવતો અને બળજબરીપૂર્વક ટાર્ગેટ પૂરો કરતા નથી. વાત તદ્દન ખોટી છે અને નસબંધીની શૂન્ય કામગીરીને નોટિસ અતિ ગંભીર બતાવાઈ છે અને નસબંધીની અતિ મહત્વની કામગીરીને દુર્લક્ષતા સેવાતા હોવાનો ઉલ્લેખ થયો છે અને આગામી 3 માસમાં સંતોષકારક કામગીરી નહીં થાય તો આપવામાં આવે છે ચીમકી અને કચેરીથી વહીવટી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવે છે, જેને ગંભીર નોંધ લેવા નોટિસોમાં તાકીદ કરવામાં આવી છે અને નબળી કામગીરી પૂર્ણ કરવા બાહેધરી આપવા ખુલાસો માંગ્યો છે અને 3 દિવસમાં ખુલાસો કરવામાં નહીં આવે તો આ કાગળની કાર્યવાહી ચીમકીમાં પણ આપવામાં આવી હતી અને કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ નોટિસો અપાઈ હતી અને આ પ્રકારની નોટિસો નસબંધીએ કાંડ સર્જ્યો છે હાલમાં. પીએમ જય અને મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવા બદલ રાજ્યની વધુ 5 હોસ્પિટલો અને 2 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે, જેમાં પાટણના 2, દાહોદના 1, અમદાવાદના 1, અરવલ્લીને 1 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે. લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન બદલ સસ્પેન્ડની કાર્યવાહી કરાઈ છે. સાથે બીયુ અને ફાયર સેફટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ. 50 લાખ સુધીની પેનલ્ટી અને ક્ષતિ દૂર ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડ રખાશે. ગુજરાતમાં ચર્ચાસ્પદ ખ્યાતિકાંડ બાદ ગુજરાતનું આરોગ્ય વિભાગ હવે સતર્ક બન્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સ્પષ્ટ સૂચના આપી છે અને આ બાબતની અંદર કંઈ પણ કચાશ રાખ્યા વિના હોસ્પિટલ તેમજ તબીબો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના આરોગ્ય વિભાગે પીએમજેવાય યોજના અંતર્ગત એસઓપીનું ઉલ્લંઘન કરનારી 12 જેટલી હોસ્પિટલો સસ્પેન્ડ કરી છે. આ બાબતની જો તાજેતરની વિગતો જો જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી એસઓપીનું ઉલ્લંઘન કરનારી વધુ 5 હોસ્પિટલોને પણ સસ્પેન્ડ કરી છે. આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગુજરાતની 5 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે તેમજ 2 તબીબોને પણ સસ્પેન્ડ કરવાના આદેશ કર્યા છે. આ સસ્પેન્ડ થયેલી 5 હોસ્પિટલોની વિગત જોઈએ તો પાટણની 2 હોસ્પિટલો કે જે પીએમજેવાય યોજના અંતર્ગત સંકળાયેલી હતી, અમદાવાદની 1, દાહોદની 1, અરવલ્લીની 1 એમ 5 હોસ્પિટલો સસ્પેન્ડ કરી છે. સાથે સાથે 2 દોષિત તબીબોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલોની તપાસમાં એવું જાણવા મળ્યું કે હોસ્પિટલના સંચાલકોએ પીએમજેવાયના ખોટા બિલો ઉઘરાવવા માટે દર્દીના લેબ રિપોર્ટની અંદર પણ છેડછાડ કરી હતી. એટલું જ નહીં, એસઓપીનું સદંતર ઉલ્લંઘન કર્યું છે. તો બીજી તરફ જે હોસ્પિટલો ચાલતી હતી તે બીયુ પરમિશન અને ફાયર સેફટીની એનઓસી વિના ચાલતી હતી. પરિણામે રાજ્ય સરકારે આ હોસ્પિટલો સામે 50 લાખ રૂપિયા રિકવરી કરવાના પણ આદેશ કર્યા છે. પેનલ્ટી રિકવર કરવામાં આવશે. ગુજરાત સરકારે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલ બાદ આડેધડ ચાલતી આવી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી હજુ પણ થશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલ વધુ એક વિવાદમાં સપડાઈ છે. ઇમરજન્સી વોર્ડના ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી. વોર્ડમાં આરામ ફરમાવતા ડોક્ટરોના દ્રશ્યો સામે આવ્યા. હોસ્પિટલમાં દર્દીઓ અને પરિવારજનો માટે બેસવાના ટેબલની પણ વ્યવસ્થા નથી અને બીજી તરફ ખુરશીમાં જ આરામ ફરમાવતા મહાનુભાવો નજરે પડી રહ્યા છે. ચાલુ નોકરીએ હોસ્પિટલમાં ડોક્ટરો આરામ ફરમાવી રહ્યા છે. જી ચોક્કસ વાત કરવામાં જામનગરની એટલે કે સૌરાષ્ટ્રની મોટી જે ગણાય છે હોસ્પિટલ જીજી હોસ્પિટલ, સમગ્ર જે સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના દર્દીઓ છે તે જામનગરની જીજી હોસ્પિટલમાં આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અવારનવાર જે હોસ્પિટલ છે ક્યાંક ને ક્યાંક જે વાક બની રહેતી હોય છે ને હાલ જે ડોક્ટરો છે તે આરામ ફરમાવતા હોય, જે ખુરચી છે, ટેબલ છે, ઇમરજન્સી વોર્ડની અંદર આજે બપોરના સમય બાદ આજે આરામ ફરમાવતી તેવી સ્થિતિમાં અને દ્રશ્ય જે નજરે આવે છે, ટેબલ ઉપર માથું ટેકાવે અને કોઈ ખુરચી ઉપર ટેસ્ટી આરામ જે ઘરે સૂતા હોય તેવી રીતના જે ઇમરજન્સી વોર્ડની અંદર જે સૂતા હોય તેવા દ્રશ્ય સામે આવે છે. અને હાલ દર્દી કયા પ્રકારના પાપ ભોગવતા હોય છે તે પણ સ્પષ્ટપણે જે જીજી હોસ્પિટલની અંદર દેખાય છે અને અવારનવાર જે હોસ્પિટલ છે તે વિવાદમાં આવતી હોય છે. ફરી એકવાર જામનગરની જે જીજી હોસ્પિટલ જે વિવાદમાં સપડાય છે, કારણ કે જે દર્દી છે તેમને જે સમસ્યા હોય ત્યારે જ હોસ્પિટલની અંદર આવતા હોય છે, પણ ડોક્ટર છે તે આરામ ફરમાવે છે અને બેદરકારી દાખવતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે.
રાજકોટમાં જંત્રીના ભાવ વધારાને લઈને બિલ્ડર એસોસિએશન અને બિલ્ડિંગ કામગીરી કરનારા લોકોએ રેલી નીકાળી હતી, જેમાં બહુમાળી ચોક ખાતેથી લઈ કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મહારેલીમાં બિલ્ડર એસોસિએશન સાથે અન્ય એસોસિએશન પણ જોડાયા હતા. ત્યારે જંત્રીના ભાવ વધારાથી રિયલ એસ્ટેટ પર માઠી અસર થઈ શકે છે. રેલી પૂર્ણ થયા બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા જુદા જુદા 17 જેટલા મુદ્દાઓને ટાંકવામાં આવ્યા હતા. જંત્રીના ભાવ વધારાને લઈને આજરોજ બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું હતું અને આ વિરોધ પ્રદર્શન મૌન રેલી સ્વરૂપે કાઢવામાં આવી હતી. કહી શકાય કે 20 નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારાને લઈને ક્યાંક ને ક્યાંક ઓનલાઈન મુસદ્દો છે તે મૂકવામાં આવ્યો હતો અને એમાં ફેરફારની પણ જોગવાઈ છે તે કરવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે સૂચન છે તે લેવામાં આવશે, એટલે કે જે બિલ્ડરોના જે અલગ અલગ જે સૂચનો હોય તે પણ લેવામાં આવશે. ત્યારે આજરોજ બહુમાળી ભવન ચોક ખાતેથી આ વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું અને ખાસ મૌન રેલી સ્વરૂપે આ વિરોધ પ્રદર્શન નોંધાયું અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું. અને આ કહી શકાય કે મૌન રેલીમાં બિલ્ડર એસોસિએશન સહિત બ્રોકર એસોસિએશન, મજૂર એસોસિએશન, જે કોન્ટ્રાક્ટર હોય છે તેમના એસોસિએશન પણ સામેલ થયા હતા. ચોક્કસથી 5000થી વધુ લોકો આમાં એકત્ર થઈને પોતાનો એક વિરોધનો સૂર એક સાથે જ ક્યાંક પુરાવ્યો હતો. તેમની સ્પષ્ટ માંગણી છે કે જંત્રીનો ભાવ વધારાથી ક્યાંક ને ક્યાંક રિયલ એસ્ટેટ ઉપર તેની માઠી અસર બેસશે અને તેના જ કારણે સરકારે આજે જંત્રી જે વધારવાનો જે નિર્ણય ક્યાંક ને ક્યાંક કર્યો છે તેને પાછો પરત લેવો જોઈએ. અને આ સાથે જે અલગ અલગ વિવિધ જે 17 જેટલા મુદ્દાઓ છે, એટલે કે પ્લાન કમ્પ્લીશનથી લઈને જે અનેક જે મુદ્દાઓ છે કે જે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કનડગત કરે છે બિલ્ડરો સાથે, આ પ્રકારની વાત પણ મીડિયા સમક્ષ તેઓ રજૂ કરી. અગ્નિકાંડ બાદ અનેક હેરાન પરેશાન બિલ્ડરોએ પોતાની વ્યથા વ્યક્ત કરી, કારણ કે લાંબા સમયથી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં કોઈ પણ પ્રકારની જે પ્લાન કમ્પ્લીશન હોય કે પછી જે પરવાનગી દેવામાં આવે તે અધિકારી દ્વારા દેવામાં નથી આવતી અને તેના જ કારણે એક આક્રોશ જોવા મળ્યો બિલ્ડરોમાં. અને આ સાથે બિલ્ડરોનો જે સાથ પૂરવા માટે બ્રોકર એસોસિએશન અને અન્ય જે એસોસિએશન છે, એટલે કે રિયલ એસ્ટેટના સંકળાયેલા બીજા જેટલા એસોસિએશનો છે તેઓએ પણ બિલ્ડર એસોસિએશનનો સાથ પુરાવ્યો. વડોદરામાં વિધાનસભા દંડકના વિસ્તારમાં દબાણો જોવા મળ્યા હતા. બાલુ શુક્લાના વિધાનસભા વિસ્તારમાં દબાણો જોવા મળ્યા હતા. લોકોએ તળાવમાં ગેરકાયદેસર બ્રિજ અને મકાનો બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ તેમના દ્વારા દબાણો દૂર કરી તળાવોનું બ્યુટિફિકેશન કરવાની રજૂઆત કરાઈ હતી. સ્થાનિક કાઉન્સિલરોને સાથે રાખી બાલુ શુક્લાએ રજૂઆત કરી હતી, જ્યાં કલેક્ટરે દબાણોનું સર્વે કરી દબાણો દૂર કરવાની ખાતરી આપી હતી. ત્યારે સ્થાનિક કાઉન્સિલરોને સાથે રાખી વડોદરાના વિધાનસભા દંડકના વિસ્તારમાં જ દબાણના દ્રશ્યો જોવા મળ્યા હતા. બાલુ શુક્લાએ આ મામલે રજૂઆત કરી સ્થાનિક કાઉન્સિલરોને સાથે રાખીને જ, અને કલેક્ટરે પણ દબાણોનું સર્વે કરીને દબાણો દૂર કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. વડોદરામાં મહાનગરપાલિકાના તંત્રના પાંપે વિકાસ અનેકવાર અટવાયો, અનેકવાર ગૂંચવાયો અને અનેકવાર અવરા પાટે ચડી ગયો. ત્યારે આજે ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પોતાના મત વિસ્તારમાં ચાલતા વિકાસના કામોના સુપરવિઝન અર્થે સ્થાનિક કાઉન્સિલર અને સંગઠનના હોદ્દેદારોની સાથે નીકળ્યા. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ પોતાના મત વિસ્તારમાં ચાલતા રામનાથ તલાવ અને વાસ તલાવના બ્યુટિફિકેશન ની કામગીરીનું નિરીક્ષણ કર્યું. રામનાથ તલાવ અને વાસ તલાવના બ્યુટિફિકેશનના કામના નિરીક્ષણ અર્થે બાલકૃષ્ણ શુક્લ પહોંચ્યા, ત્યારે તેમની સાથે સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલ,
હરીશ જિનગર, જેલમ ચોકસી, નંદા જોશી સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાલકૃષ્ણ શુક્લએ કડક સૂચના આપી છે કે જે વિકાસના કામોમાં રૂકાવટ આવી છે તેમાં ગતિ લાવવામાં આવે. રામનાથ તલાવ અને વાંસ તલાવમાં જે ગેરકાયદેસર દબાણ છે તેને ત્વરિત દૂર કરવાની પણ આદેશ બાલકૃષ્ણ શુક્લએ આપ્યા છે. સાથે સાથે વીઆર ટોકીઝથી રામનાથ તલાવ અને રામનાથ તલાવથી ગાજરાવાડી જતા રસ્તાને પહોળો કરી અને ટ્રાફિક ભારણ હળવું કરવા માટે પણ દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે. ત્યારે આશા રાખીએ કે બાલકૃષ્ણ શુક્લ જે આજે સુપરવાઇઝન કરવા નીકળ્યા હતા, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ આરસ મળી અને વિકાસના કામોમાં ગતિ લાવે. આગળ વાત કરીએ સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતે ફાયરિંગની ઘટના સામે આવી છે. સમુખ સર્કલ પાસે આવેલી સાંઈ શક્તિ સોસાયટીમાં મોડી રાત્રિએ લગ્ન પ્રસંગ દરમિયાન 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ત્યારે આ અકસ્માતે થયેલી ફાયરિંગમાં 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું સીસીટીવીમાં કેદ થયા હોવા છતાં પણ પોલીસે ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં યુવકે જાણી જોઈને ફાયરિંગ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે આવી ઘટના બનતા લગ્ન પ્રસંગમાં ચકચાર મચી ગઈ હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી હતી. આ ફાયરિંગની અંદર 2 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા અને બંનેને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સુરતનો જે ડિંડોલી વિસ્તાર છે ત્યાં શક્તિ સોસાયટી આવી છે અને આ સોસાયટી ખાતે જે છે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. ત્યારે ડીજેના તાલ પર નાચતા એક ભાજપનો કાર્યકર્તા ભાન ભૂલી ગયો હતો. એક સાથે 5 જે છે ફાયરિંગ કરી નાખી હતી. ત્યારે 3 જે ફાયર છે એ હવામાં કરવામાં આવ્યા હતા અને 2 ફાયર નીચે કરવામાં આવ્યા હતા. ત્યારે લગ્નમાં જે ડીજેના તાલ પર નાચી રહ્યા હતા ત્યારે તેમાંથી 2 યુવાનોના પગમાં આ ગોળી જઈને વાગી ગઈ હતી અને તાત્કાલિક તેમને જે સ્મીમેર હોસ્પિટલ છે સુરતની ત્યાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બનતા જ ફાયરિંગ કરનાર જે ઉમેશ તિવારી છે જે ભાજપના સક્રિય કાર્યકર્તા છે તે ત્યાંથી નાસી છૂટ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટના સીસીટીવીમાં જે કેદ થઈ ગઈ હતી તેની તપાસ પણ કરવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ઘટના સ્થળની જે છે વિઝિટ પણ કરવામાં આવી હતી. જ્યાં સીસીટીવી તપાસ કરતા સૌથી પહેલે તો પોલીસે જે છે લગ્ન પ્રસંગ છે ડીજેના તાલ પર ઘૂમતા ક્યાંક અકસ્માતે ગોળી ચાલી ગઈ હોવાનું રતન કર્યું હતું. ફરિયાદ નોંધની હતી. અકસ્માતની ફાયરિંગની ફરિયાદ નોંધી હતી પણ ક્યાંક ભાજપનો કાર્યકર્તા હોવાની વાત સમગ્ર સુરત શહેરની અંદર ફેલાઈ જતા સુરતની ડિંડોલી પોલીસ છે તેમના દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને સીસીટીવીના પુરાવા સામે આવતા જ ભાજપ કાર્યકરને તાત્કાલિક ઉપાડી લેવામાં આવ્યો અને ત્યારબાદ તેની ધરપકડ કરીને તેનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો. એ જ વિસ્તારમાં એને પાછો લઈ જવામાં આવ્યો. કઈ રીતે ફાયરિંગ કર્યું, શું કર્યું, આ તમામને ફરી એકવાર જે છે તેની પાસે રિએક્ટ કરાવવામાં આવ્યો અને ડોગ સ્ક્વોડની ટીમને પણ ત્યાં લાવવામાં આવી હતી. ત્યારબાદ જે છે સીસીટીવીના પુરાવાને આધારે તેને ક્યાંક આરોપી ઠેરવવામાં આવ્યો હતો અને તેની બેદરકારી અને લાપરવાહી બદલ જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને પણ કબજે કરવામાં આવી. લાયસન્સવાળી ગન હતી એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. લાયસન્સના કેટલાક નિયમો છે એનો ભંગ કર્યો હોવાનું પણ ડીસીપી ભગીરથસિંહ ગુજર દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ જે 2 લોકોના પગમાં ગોળી વાગી હતી જેઓ ઇજાગ્રસ્ત થયા હતા તેઓની હાલત તો સ્ટેબલ છે પરંતુ આજે બેદરકારી આચરવામાં આવી છે એ ઉત્તર પ્રદેશનો જે ઉમેશ તિવારી છે જે ભાજપનો કાર્યકર તરીકે સામે આવી રહ્યો છે. ભાજપમાં કાર્યકર સદસ્ય તરીકે તે ખાસા લાંબા સમયથી જે છે એક્ટિવ જોવા મળી રહ્યો છે અને સાથે કેટલાક નેતાઓની સાથે પણ તેના ફોટા હોવાનું તેના જે એક્ટિવ હોવાના જે પુરાવા છે એ પણ મળી રહ્યા છે. હાલ કહી શકાય કે ભાજપના કાર્યકર હોવાને કારણે તેને ડીજેના તાલ પર નાચતા લોકોની સાથે બેદરકારી આચરી હતી. તે ભાન ભૂલી ગયો હતો અને એક સાથે 5 જેટલા ફાયર તેણે કરી નાખ્યા હતા જેનો ભોગ જે માસૂમો છે એ બની ગયા હતા. જી ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહની શરૂઆતથી જ શિયાળો બરાબર જામ્યો છે. રાજ્યમાં ધ્રુજાવી દેતી ઠંડીની શરૂઆત થઈ છે. તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટતા જાણે કે સમગ્ર ગુજરાતવાસીઓ ઠંડીથી ઠૂંઠવાઈ ગયા હોય તેવી સ્થિતિ છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
હાલમાં ગુજરાત પર આવતા પવનો ઉત્તર પશ્ચિમ દિશાથી આવી રહ્યા છે, તેથી ઠંડા પવનો ગુજરાત પર આવતા તાપમાનમાં ઘટાડો થયો છે અને આ સાથે જ ગત મોડી રાત્રિએ મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડા અંશે વધુ અનુભવાઈ રહી હતી, જેને કારણે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો અનુભવ વધુ થયો હતો. હાલ કચ્છમાં છે તે શીતલહેર વર્તાઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે, કારણ કે જે રીતના આજે લઘુત્તમ પારો છે તે ગગડી જતા ક્યાંક ને ક્યાંક ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. મહત્વની બાબત છે કે સમગ્ર રાજ્યમાં આજે નલિયાનું તાપમાન છે તે ગગડ્યું હતું અને 7.6 જેટલું ડિગ્રી નોંધાયું છે, ત્યારે રણકાંઠાના વિસ્તારમાં પણ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તો જે રીતના વહેલી સવારે સ્કૂલે જતા બાળકો છે તે પણ ક્યાંક ને ક્યાંક ધ્રુજતા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે જે આ શાળાનો સમય છે તેમાં ફેરફાર કરવામાં આવે તેવી વાલીઓમાં પણ માંગ ઉઠવા પામી છે. તો જે રીતના હાલ જે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ છે, જેને ક્યાંક ને ક્યાંક જે ઠંડા પવનો છે તે અહીંયા કચ્છ તરફ ફંટાયા છે અને ખાસ કરીને ઠંડીની અસર વર્તાઈ છે. ત્યારે ભુજમાં પણ લઘુત્તમ પારો છે તે 12.2 નોંધાયો છે. હાલ કચ્છમાં જે રીતના ઠંડી પડી રહી છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તે ભારે ઠંડીનો અહેસાસ પણ કરી રહ્યા છે. ત્યારે કહી શકાય કે જે બહારથી આવતા પ્રવાસીઓ છે તે રણોત્સવ માણવા આવી રહ્યા છે, તેઓને પણ ક્યાંક ને ક્યાંક ઠંડીનો ચમકારો વર્તાય હોય તેવું હાલ સામે આવી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ આ જે ઠંડીનો જે ઠંડીમાં જે હવામાન છે તેમાં પારો ક્યાંક ને ક્યાંક ગગડી શકે છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જી અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.